અમારા ખેતરની કિંમત ઈ શું જાણે? ઈ અમારા ખેતરની કિંમત જાણે તે કરી શકે ઈ કે અમારા ખેતરની કિંમત હોય? અમને એના પોટમાં દે ને અમે એમ કે આજ ભાડું દેસી તો શું ચલાવી લઈએ છીએ? અમને આવા પણ દે છે એન્ટ્રી વગર? શું કરશે? માગે આગે દેખો હોતા હે ક્યાં? હોસલા બુલંદ રાખો, જીત અમારી નિશ્ચિત છે. હવે એને કેવી રીતે દેશ ચલાવવું ઈ નથી ખબર, ની કિંમત કરી શકે. અમે હવે યુદ્ધ કરવા માંગીએ છીએ ગુજરાત સરકાર સામે. લોહી રેડવું પડે તો લોહી રેડશું, બરોબર? એની માલિકીનું હોય તો 7 બાર માગે છે અધિકારીઓ. એ ક્યાંનો ન્યાય છે? પરંતુ અમારા સ્વાભિમાનનો સત્યાગ્રહ છે અને અમારા કિસાન સમાજના આબરૂની કસોટી છે. બાકી આ આંદોલન ચાલુ છે, કંઈ બંધ જ નથી. બંધ થવાનું તો તમે કોઈ નામ મળે તો આંદોલન બંધ થયું હોય. એને જ પોતાના ખેતરની રક્ષા કરવા રસ્તા પર ઉતરવું પડે છે, પણ સરકાર યાદ રાખજો તમને આ ભૂલ બહુ ભારે પડશે. અને આ જાડી ચામડીની સરકાર કઈ જવાબ દેવા તારી નથી. એને તો અહીંયા જીવ જાય તો પણ કઈ અસર થતી નથી. અમારી સાથે અત્યારે ખુશાલી છે અને ખુશાલી કંઈક કહેવા માંગે છે. ખેડૂત આંદોલનમાં તેઓ આવ્યા છે ને અત્યારે ખૂબ સરસ મજાની તેઓએ ઉપવાસ છાવણીમાં સ્પીચ પણ આપી છે. ખુશાલી, આપનું ગુજરાત પ્લસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કેમ અહીં આવ્યા છો અને આંદોલન પાર્ટ 3 મુદ્દે આપ શું કહેવા માંગો છો? અમે અહીંયા ખેડૂતોને સમર્થન આપવા જ આવ્યા છીએ. જે અમારી આ વીજ થાંભલાને કારણે અમારી જમીન જે ખોવાઈ રહી છે, જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, એના માટે અમે લડવા આવી રહ્યા છીએ. આ લડત કોઈ લાંબી નથી, પરંતુ અમારા સ્વાભિમાનનો સત્યાગ્રહ છે અને અમારા કિસાન સમાજના આબરૂની કસોટી છે. એટલા માટે અમે અહીંયા આવી છીએ. જે અમારી જમીન છે, અમારી માં છે, જે અમારો લોહીનો પરસેવો છે, તે અમારી હાથમાંથી છીનવાઈ રહ્યો છે. એટલા માટે અમે અહીંયા આવી છીએ. કોઈ જીવતો દીકરો પોતાના માનો શોધો એમ, કોઈ જીવતો દીકરો પોતાના માનો શોધો એમ ઉદ્યોગપતિના હવાલે ન થવા દે. એટલે જ અમારી અમે આ જીવતી માને હક માટે અને તેને સમર્થન આપવા માટે આવીએ છીએ. સમર્થન આપવા માટે તમે આવ્યા છો ત્યારે ખેડૂતો સાથે પણ આપની વાતચીત થઈ હશે. ખેડૂતો શું કહી રહ્યા છે? ખેડૂતો બસ એટલું જ કહી રહ્યા છે કે અમારી માંગણી પૂરી કરો, અમને અમારું પૂરું વળતર આપો અને અમારી આ જે વીજ થાંભલા કા અમારા જમીનમાં થાંભલા નાખો. બસ અમારો મેઇન ક્વેશ્ચન જ છે કે અમને પૂરું વળતર આપો કા અમારી આ જમીનમાં થાંભલા નાખો. ઓકે, પરિપત્ર પણ સરકારે જાહેર કરી દીધો છે અને બજાર ભાવ પ્રમાણે જ વળતર આપવામાં આવશે તે પણ વાત કરવામાં આવી. તો પછી વાંધો શું છે? અમને જે પરિપત્ર મળ્યો છે તેમાં અમને અમારું પૂરું વળતર નથી મળ્યું. બીજા દેશોમાં એને પૂરું 4 ગણું વળતર મળ્યું છે, પરંતુ અમને અમારા 2 ગણું વળતર આપે છે. આ ખેડૂત જગતનો તાજ છે, દેશની તમામ થાળીમાં અન્ન પીરસે છે, તો તેને જ અત્યારે લાચાર થવું પડે છે અને તેને જ પોતાના ખેતરની રક્ષા કરવા રસ્તા પર ઉતરવું પડે છે. પણ સરકાર યાદ રાખજો, તમને આ ભૂલ બહુ ભારે પડશે. વીજ થાંભલાની મારે વાત કરવી છે. આપના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવ્યા છે કે કેમ, અને નાખવામાં આવ્યા છે તો કેટલા? અમારી અંદાજે અમારું ગામ અહીંથી 12 કિલોમીટર છે. 12 કિલોમીટરની અંદર અમારા અંદર 20 થી 25 થાંભલા આવે છે. તો તેમાં કેટલી અમારી જમીન જાય છે? અમારી જમીન જાય, અમારા જમીનની કિંમત ઓછી થાય. તે સિવાય કોઈ ચોમાસામાં કોઈ ખેડૂત તેની નીચે ખેતી પણ ના કરી શકે, એટલે અમે ના પાડીએ છીએ. ઓકે, બહેનોનું શું કહેવું છે આમ? બસ તમામ અહીં આવેલા બહેનો, ભાઈઓ તથા બધા ખેડૂત મિત્રોનું એટલું જ કહેવું છે કે અમારે આ જમીનમાં વીજ થાંભલા ના ખોડો, કા અમને અમારું પૂરું વળતર આપો. બિલકુલ, આપ શું કહેશો? શેના માટે? આ વીજ થાંભલા મુદ્દે જે વળતરની વાત છે, ખેડૂત કહી રહી છે કે અમે ખેડૂતોની સાથે છે, ખેડૂતોની પીડા સમજીએ છીએ. તો પછી આખરે તમને વાંધો શું છે કે આંદોલન પાર્ટ 3 તમારે કરવું પડે? વાંધો જોઈને કેમ કે 20 દિવસ ત્યાં ખેડૂત ભૂખ્યા બેઠા છે, હજી એનો કોઈ જવાબ નથી દીધો. અને આ જાડી ચામડીની સરકાર કઈ જવાબ દેવા તારી નથી. એને તો અહીંયા જીવ જાય તો પણ કઈ અસર થતી નથી. એના બાપ જેવડા તો ખાડા કાઢી દીધા છે. તો એને થાંભલો ઉભો કરે, ખેતરમાં જઈ ન શકાય, ખેતી ન કરી શકાય. અહીંયા માણસો પણ કામ કરવા રાજી નથી. તો ખેડૂત બિચારો ક્યાં જાય? એને એક ખેતર હોય, એની જમીન ઘટી જાય, એની કિંમત ઘટી જાય, તો સરકાર ખેડૂત કરે શું બિચારો? એના ઉપર એની રોજી રોટી હોય છે એને. અને આવકનું સાધન એક જ છે, તો શું કરે? એમાં આ સરકાર લૂંટી લે બધે. ખેતી ઉપર ટેક્સ નાખે, ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા. હજી ખેડૂત પાસે આ એક રહ્યું છે એ લઈ લે છે. બરાબર, પણ સરકાર તો કહી રહી છે કે જે રીતે બજાર ભાવની વાત કરી રહ્યા હતા ખેડૂતો, તો બજાર ભાવ પ્રમાણે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે, પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આ મુદ્દે શું કહેશો? અમારા ખેતરની કિંમત ઈ શું જાણે? ઈ અમારા ખેતરની કિંમત જાણે તે કરી શકે ઈ કે અમારા ખેતરની કિંમત હોય? અમને એના પોટમાં દે ને અમે એમ કે આજ ભાડું દેસી તો શું ચલાવી લઈએ છીએ? અમને આવા પણ દે છે એન્ટ્રી વગર? અમે ગયા હતા અમારા ખેડૂતો અહીંયા, તો અંદર આવા પણ ન દીધા. તો અમારા ખેતરની કિંમત ઈ કરી શકે? હવે એને કેવી રીતે દેશ ચલાવવું ઈ નથી ખબર, ની કિંમત કરી શકે? તો શું કરશો? શું કરશે? માગે આગે દેખો હોતા હે ક્યાં? હોસલા બુલંદ રાખો, જીત અમારી નિશ્ચિત છે.
અચ્છા, અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા આવી રહ્યા છે. કેટલા ખેડૂતોનો તમને સપોર્ટ મળી રહ્યો છે? એવું કોઈ નથી કે અમને સપોર્ટ ન કર્યો છે. એટલા ખેડૂત પેદા થયા છે ને આ ગુજરાતના ટોટલી ખેડૂત 18 વરણ આવડી લીધા છે અમને. અચ્છા, એટલે આગામી દિવસમાં તમે રાજ્યવ્યાપી આંદોલન બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમ કહી શકાય ખરા? અમે બને ત્યાં સુધી તમે ગાંધી માર્ગે જ ચાલવા માંગી છીએ, પણ જો કદાચ આ જાડી ચામડીની સરકાર જવાબ નહીં દે ને તો અમે હથિયાર પણ ઉપાડવા તૈયાર છીએ. તો અન્ય એક ખેડૂત મિત્ર પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ આપનું? કિશોરભાઈ, ક્યાંથી આવ્યા? નવા દેવડિયા, હળવદ તાલુકો. જેતપરમાં આવવાની તમારે કેમ જરૂરિયાત પડી? આ વીજ પોલનો જે ચાલે છે એના હિસાબે. બરાબર, તો કઈ એવી માંગ છે તે સંતોષવામાં નથી આવી, શું લાગી રહ્યું છે? વીજ પોલનું જે કામ કરે છે એ જબરજસ્તીથી કરે છે, બરોબર. ખેડૂતને કોઈ પરવાનગી લેતા નથી એટલે જબરજસ્તી પોલીસ આવી, પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે જબરજસ્તીથી. હું પણ ખુદ હતો અહીંયા જેતપર, જે પોલીસ પ્રોટેક્શન લઈને આવે ને ત્યારે, બરોબર, જબરજસ્તીથી અંદર કરી જાય છે. ખેડૂતનું તો કોઈ માનતા જ નથી, બરાબર. તો આ ક્યાંનો ન્યાય છે, બરોબર? અને ખેડૂત જાય ખેતરમાં તો એની આગળ સાતબાર માગે છે, બરોબર. એની માલિકીનું હોય તો સાતબાર માગે છે અધિકારીઓ આવે, તો એ ક્યાંનો ન્યાય છે? અને આ ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર એમ કહે છે કે યુરિયા ખાતરમાં સાથે કાંઈ નથી દેવાનું. અહીંયા ડેપોવાળા એમ કહે છે અમને કંપનીમાંથી સાથે આવે છે, તો આ ક્યાંનો ન્યાય છે, બરાબર? અને ગુજરાતમાં દારૂબંધી છે, તો જ્યાં જો અહીંયા દારૂ મળે છે, નથી મળતો. અત્યારે યુવાધન પતી જવાનો ગુજરાતમાં, તો આ શું ક્યાંનો ન્યાય છે? એટલે આ બધું ગુજરાતની સરકાર શું કરવા માંગે છે? શું કરશો હવે? અમે હવે યુદ્ધ કરવા માંગીએ છીએ ગુજરાત સરકાર સામે. લોહી રેડવું પડે તો લોહી રેડશું, બાકી લડી લેવાનું એ પાકું, પાછી પેની દેવાની નથી હવે, બરાબર. પણ તમે જોયું કે આંદોલન કઈ રીતે વિખેરાઈ ગયું, તો આ મુદ્દે તમે શું કહેશો? આંદોલન વિખાણું જ નથી, કોણ કહે છે વિખાઈ ગયું? આ ચાલુ જ છે, અત્યારે ચાલુ છે. કેટલી જનમેદની છે જુઓ તમે. આંદોલન ચાલુ જ રહેશે, વિખાવાનું જ નથી. આ સ્વયંભૂ આંદોલન છે, બધાની વેદના બોલે છે. તો આંદોલન પાર્ટ 3 નામ કેમ આપ્યું? પાર્ટ 3 હવે ઉગ્ર બનશે આંદોલન. કોઈએ જોયું નહીં એવું આંદોલન બનવા છે. પાર્ટ 3 રોડ રસ્તા બંધ થઈ છે. આ ત્રીજા પાર્ટ 3 માં બહુ એવું લાગે તો ગાંધીનગર દિલ્હી લગી જઈશું. બાકી આ આંદોલન ચાલુ છે, કઈ બંધ જ નથી. બંધ થવાનું તો તમે કોઈ દી નામ મળે આંદોલન બંધ થયું હોય. ના, હું નથી બોલતી, પરંતુ આંદોલન પાર્ટ ત્યારબાદ આંદોલન 3 કરવાની જરૂરિયાત કેમ પડી? 3 કરવાની જરૂર હજી કામ બંધ થયું નથી થાંભલાનું. અત્યારે હવે ચોમાસું થયું, વરસાદ થયો, અત્યારે વવા એવા તે ખેતર છે ને જે થાંભલામાં નાખે છે, જ્યાં થાંભલાનું કામ હાલે અહીંયા વાવવું કેવી રીતે? હાંધુ અત્યારે રમણ બમણ પડ્યું છે. એ તો પ્રોબ્લેમ તો કેટલાય છે. તે પછી હજી માને જે વળતર દેવાનું એના કોઈ આંકડા ક્યાં આવ્યા છે વળતરના કે આટલું આપશું કે આટલું આપશું? એ તો હજી આજે એમને ચક્રવ્યૂહ આપી દીધું કે જે આપણે માર્કેટ વેલ્યુ હોય એને ડબલ આપશું. માર્કેટ વેલ્યુ નક્કી કોણ કરશે? મારા ખુદના ખેતરમાં થાંભલો આવેલો છે. અચ્છા, પાવર કેટલા થાંભલા આવ્યા? પાવર ગ્રીડ નો એક થાંભલો મારા ખુદના ખેતરમાં આવેલો છે. ત્યારે 3.5 તો લાખ થાંભલો નાખ્યો ત્યારે તમે ક્યાં હતા? ત્યારે અમે ઉગ્ર રજૂઆત કરી હતી, પણ ત્યારે કોઈ આવું આંદોલન કાંઈ નહોતું. નહીં, તમારા ખેતરમાં થાંભલો એ લોકો મૂકી રહ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને આવતા, અમને ધમકી આપતા. ત્યારે આવું કઈ આંદોલન નહોતું, એવું કઈ સંગઠન નહોતું, એટલે એ નાખીને વયા ગયા. પાવર ગ્રીડ ની લાઈન પેલી નીકળી અચ્છા, આ જેતપર થી જ નીકળી છે, બરોબર. મારા ખુદના ખેતરમાં આવેલું છે. 3.5 લાખ નું વળતર દીધું ખાલી, અને 50 લાખ તાર ના આપ્યા, બસ બીજું કઈ નથી આપ્યું. કેટલી નુકસાની થઈ? નુકસાની તો આખા ખેતરમાં 5 વીઘાની થઈ, બરોબર. અને અત્યારે 30 લાખ ની વેલ્યુ છે ખેતરની, બરોબર. અત્યારે હું વેચવા જાઉં મારું ખેતર તો 20 લાખ નો દે કોઈ, તો મારે 15 વીઘાનું ખેતર હે તો કેટલી ખોટ મળે? થાંભલાથી ભાવ ઘટી જાય. હા, અને રોડ ટચ, આ રોડ ટચ મારું ખેતર છે. જેતપર દેવડિયા રોડ ટચ મારું ખેતર છે. 30 લાખ ની વેલ્યુ છે અને 15 વીઘાનું ખેતર છે મારું. તો હવે 20 લાખમાં મારું ખેતર ન જાય તો કેટલી મારે નુકસાની છે? અને સરકાર શું દે છે નુકસાનીમાં? અમે આ હાટું આંદોલન કરીશું સરકાર સામે.